હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તો સમ્રાટ સામત ગઢવી. બહેનો માટે ખાસ કહેવાનું, બહેનોએ રનિંગ વખતે પીરિયડનો પ્રશ્ન ન આવે એના માટે થઈ અને આ એક નાનકડી વાત કહી દઉં છું કે જે પણ બહેનો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈની તૈયારી કરતા હોય એ બહેનોને માની લો કે પીએસઆઈનું ફોર્મ ભર્યું હશે તો 25/11થી રનિંગ શરૂ થશે. તો શક્ય બને કે કોઈનું પહેલા દિવસે વારો હોય, કોઈનો બીજા દિવસે વારો હોય, કોઈનો ત્રીજા દિવસે વારો હોય. તો જો 25/11થી દોડવાનું શરૂ થાય તો એટલીસ્ટ આપણને લગભગ 10-15 દિવસ પહેલા તો ખબર પડી જ જશે. એટલે માની લો કે 5/11 સુધીમાં તો તમને ખબર પડી જ જાય કે તમારી રનિંગ ક્યારે આવે છે. હવે આ વખતે કદાચ 10મા મહિનામાં કોઈ દીકરી છે, એને પીરિયડ્સની ડેટ માની લો કે 25/10 છે, તો નોર્મલ દર મહિને પીરિયડ આવતું હોય તો 25/10 છે તો નેક્સ્ટ 25/11 હોય, અથવા તો એની પહેલા આવી જાય 20ની આજુબાજુ. હવે કોઈને 25 તારીખે રનિંગ છે અને 20 તારીખે પીરિયડ આવી ગયું 20/11 તો કોઈ પ્રશ્ન નથી, ત્યાં સુધીમાં તમે રેડી થઈ જાઓ. પણ માની લો કે કદાચ તમને એવું લાગ્યું કે 20 તારીખે નથી આવ્યું તો તમે કોઈ પણ સારા ગાયનેકને, તમારા જ્યાં ગામડામાં શહેરમાં રહેતા હશો ત્યાં કોઈ સ્ત્રી રોગના નિષ્ણાંત હોય એની પાસેથી ઓકે આ પીરિયડની ડેટ પાછળ કરી શકાય એની દવા લઈ લેવી. પીરિયડ્સની ડેટ પાછળ કરી શકાય ઓકે એની દવા લઈ લેવી. માની લો કે કોઈ દીકરી છે એને કદાચ 6/12 દોડ આવી, કોલ લેટર કઢાવશું એટલે પહેલાથી ખબર પડી જશે કે 6/12 દોડ છે. હવે એને પીરિયડ્સની ડેટ છે એ 17/11 છે, તો 17/11 છે તો એને 6/12 નડશે નહીં, ખ્યાલ પડે. પણ માની લો કે 17/11 પીરિયડ્સની ડેટ છે અને સામે 15/12 છે એ રનિંગ છે, તો કદાચ એવું બને કે પીરિયડ્સ 1-2 દિવસ પહેલા આવી શકે. તો પહેલાથી તમારે દવા લઈ લેવી જેથી આ 15 તારીખની જગ્યાએ કાં તો પાછળ જતું રહે. આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ થોડીક વિચિત્ર પરિસ્થિતિ છે. મને ખબર છે ઘણી બધી દીકરીઓ એવી છે ગામડાની કે જે કદાચ ઘરે આવું ન બોલી શકતી હોય, એટલે આ હું તમને કહું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. તમે કોઈ ગાયનેકનો સંપર્ક કરી અને પીરિયડ્સની ડેટ પ્લસ માઇનસ કરી શકાય એવી ટેબ્લેટ્સ આવે જ છે, એનાથી કોઈ નુકસાન થતું નથી. પણ તમારો સમય સચવાઈ જાય તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. કેમ કે એ તમારી પાસે હજી 1-2 મહિના જેટલો સમય છે તો એમાં તમે એડજસ્ટ કરી શકશો. રેડી? એટલે આ મનમાં રાખવું અને જે એના માટે જરૂર પડે એ પ્રમાણે ઉપચાર કરવો. અને કદાચ તમારી જેવી કોઈ આવી બેન દીકરી હોય કે જેને આના વિશે કંઈ ખબર ના હોય તો તમે એની સાથે વાત કરી શકો, અથવા તો વિડીયો શેર કરી શકો તો એ સમજી જાય એમ. અથવા તો કોઈ છોકરાઓ તૈયારી કરે છે અને પોતાની બેન હોય કે પોતાની કોઈ ફ્રેન્ડ હોય, મતલબ કે જેની સાથે એની સગાઈ થઈ ગઈ હોય અથવા તો લગ્ન થઈ ગયા હોય એ તૈયારી કરતા હોય તો તમે એને પણ સજેસ્ટ કરી શકો કે ભાઈ આપણે ડેટને રિલેટેડ કંઈ સમસ્યા હોય તો આપણે એને પહેલાંથી એડજસ્ટ કરી લઈએ. એટલે શું તમે મેન્ટલી થોડા ફ્રી રહ્યો, ઓકે. ધારો કે પહેલાંથી તમને ખબર પડી કે 6/12 છે ઓકે એ તમારે ડેટ છે, 6/12 તમારે દોડવાનું છે. હવે એ જ તમારી પીરિયડની ડેટ હોય તો તમારું પછી મન ન્યા રહીએ કે સારું એ દિવસે મને કંઈક થશે તો તો તમે આગલા મહિને જ છે ને, તમે અત્યારે ધારો કે 10મા મહિનામાં જ તમે નક્કી કરી શકો એ પ્રમાણે કે ભાઈ ડૉક્ટરને કહો મારે 6/12 પીરિયડ્સ ન આવવું જોઈએ, મારી ડેટ છે એ 6/11 છે એટલે મને શંકા છે કે 6/12 હશે, એટલે ડૉક્ટર ઓટોમેટિક તમને એડજસ્ટ કરી આલશે. એ બને ત્યાં સુધી પાછળ લઈ જશો, કોઈ નુકસાન ન થાય. અને બાકી ડૉક્ટરની સલાહથી, હું તમને દવા તો નથી કહેતો કે આ જ દવા લઈ લેજો, હું તમને ડૉક્ટરની સલાહ લેવાનું કહું છું કે ડૉક્ટરને પૂછી લેજો, એ તમને આપશે તો એનાથી કંઈ તકલીફ નહીં થાય. હા, એટલે આ થોડુંક મનમાં લેવું. જે ભાઈઓ આ વિડીયો જોતા હોય તો એ પોતાની બહેનો સાથે શેર કરી શકે, કોઈ બહેનો હોય તો પોતાના ભાઈ સાથે ખાલી વિડીયો શેર કરી દે એટલે એને ખબર પડી જાય. એટલે કદાચ ઘણા શું આપણા સમાજમાં તો આવી વાત કરવી એટલે કદાચ એવું લાગે કે કેવી વાત કરે છે, કેમ આપણી બેનને આપણી માને પીરિયડ ન આવતું હોય એટલે આ કંઈ ખરાબ વસ્તુ તો છે નહીં. પણ જે દિવસે રનિંગ હોય એ દિવસે તકલીફ ના પડે એટલે આ તમને વાત કરી. આપણે દવા ખાલી એક જ વાર લેવાની છે, એનાથી કોઈ નુકસાન ન થાય. હા, રેગ્યુલર દવા લ્યો તો નુકસાન થાય. આપણે રેગ્યુલર ક્યાં, આપણે તો એક જ દિવસ સાચવવાનો છે. એક વખત ખાલી ડેટ આગી પાછી થઈ જાય એટલે આયલું, એટલે પછી એ પ્રશ્ન નથી. પછી 24 રનિંગ થતું હોય તો 23 લાવવાની કોશિશ કરવી 100% કરાય ભાઈ, 100% કરાય.
24નું 23 થતું હોય તો કરવાનો પ્રયત્ન કરવો જ. 23નું 22 કરવાની બહુ કોશિશ નહીં કરવી. 23ની અંદર આવી જાવ ને એટલે વાંધો નહીં. અને બહેનોમાં 9ની અંદર આવી જાવ તો એ વાંધો નહીં, ચાલે, એમાં કંઈ પ્રશ્ન નથી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.